Hello dear children, how are you all? Fine. Today we are going to solve the specimen paper of annual examination 1/4/2019 નું આ પેપર છે 80 માર્કનું છે. એની સ્ટાઇલ ઓફ પેપર આપણે જોઈ જ છે. ક્લાસરૂમની અંદર જ વાર્ષિક પરીક્ષા માટેની ઘણી બધી માહિતી આપણે મેળવી લીધી હતી. તો એ ટૉપિક ઉપર આગળ જઈએ તો આપણે લગભગ બને તેટલા પેપર્સને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ 80 માર્કના પેપર સોલ્વ કરીશું, જેથી આપણને સ્ટાઇલ ઓફ પેપર સમજમાં આવી જાય, અને ત્યાર પછી 50 માર્કના પેપર્સ અને એના માટેનું રિવિઝન કરશું. પણ તમારે વીસી ખત્રી ગ્રામર બુકનું લાસ્ટ પેપર અને તમને આપવામાં આવેલ સિલેબસની હાર્ડ કોપી, એ બેને આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર ઓલ ઓફ યુ? એ પહેલાં એક બે માહિતી તમને આપવાની છે કે વીસી ખત્રી ગ્રામર બુકમાંથી દરરોજ એક પેજ તમે વાંચતા જશો. જેમાં જે કંઈ પણ ક્વેરી હોય તો એ તમારે મને મોકલી દેવાની રહેશે. બધાને ક્વેરી સેન્ડ કરતાં આવડે જ છે. આપણી એપ્લિકેશનની અંદર ક્વેરીનું એક ફીચર છે. એ ક્વેરી તમે ઓપન કરશો અને ઓપન કર્યા બાદ તમે જે તે સબ્જેક્ટ ટીચર સબ્જેક્ટ ચૂઝ કરીને ઓડિયો ટેક્સ્ટ દ્વારા પણ ક્વેરી મોકલી શકો છો. હવે આજનું જે આપણે પેપર સોલ્વ કરવાના છે એની PDF ગઈકાલે મોકલાવી હતી. તો એ PDF તમારી પાસે હોય તો વધારે સારું, ન હોય તો કોઈ ચિંતા કરશો નહીં. પણ આન્સર નોટબુકમાં અથવા તો પેજમાં લખવાના છે. આપણે શાળામાં ફરી પાછા મળીશું ત્યારે તમારે એસે, ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારે મને આપવાના રહેશે, બતાવવાના રહેશે. ઈમેલ આપણે શીખ્યા હતા. વચ્ચે વચ્ચે ફરી પાછા ઈમેલના જે કંઈ પણ વિડીયો જરૂરી હોય તો હું તમને એ મોકલતી જઈશ. ખ્યાલ આવે છે બાળકો? હા. ત્યાર પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ કોઈ પણ તમને પૂછાઈ શકે. હવે આપણે પેપર જ્યારે સોલ્વ કરીએ ત્યારે જરૂરી સૂચના હું તમને આપતી જઈશ. આજે આપણે 2019નું વાર્ષિક પરીક્ષાનું પેપર સૌપ્રથમ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આપણી શાળાનું જ પેપર છે. હવે પોસિબલ છે કે આ વર્ષ COVID-19ને જ લીધે સ્ટાઇલ ઓફ પેપરમાં થોડો ચેન્જીસ છે અને ચેપ્ટર્સમાં પણ થોડાક ચેપ્ટર્સ ઓછા થઈ ગયા છે. તે પ્રમાણે 1 to 7 ચેપ્ટર્સ અને પોયમ 1 અને 2, અને તમારી જે ડોલ્ફિન બુક છે એમાં 1 થી 10 રીડ, આટલી વસ્તુ તમારે કરવાની રહેશે. સમજાયું બાળકો? અને આ વસ્તુ તમને સ્ટાઇલ ઓફ પેપર હાથમાં આપેલી જ છે, હાર્ડ કોપી આપેલી છે, એમાંથી રિફર કરવાનું છે. હવે આ પ્રશ્નપત્રમાં બની શકે એવું કે આપણી સ્કૂલના જ ગયા 2-3 વર્ષોના પેપર હોવાથી એમાં ફૂલ સિલેબસ હોય, અને ફૂલ સિલેબસ આ વર્ષ પૂરતો નથી. એટલે એમાં જે પ્રશ્નો અત્યાર પૂરતા, હાલ પૂરતા, આ વર્ષ પૂરતા આપણે સોલ્વ કરીશું નહીં. અને એ પ્રશ્નનો ક્રમાંક અહીંયા લખેલો છે 4, 5, 6, 7, 8, 9, 15. ત્યાર પછી આખું જ પેપર તમે કોન્સન્ટ્રેશનથી સોલ્વ કર્યું હશે અને તમે લખેલું તૈયાર જ હશે. હવે આપણે જે આ પેપર સોલ્વ કરવાના છે એની અંદર યુ કેન સી ધેટ ઇટ્સ અ 1st April annual exam 2019 for your standard marks 80 marks. ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. તમે જ્યારે સ્કૂલમાં આવો અને લખો તો એ પદ્ધતિ પણ ધ્યાનમાં રાખવાની છે કે નવો વિભાગ નવા પાના પરથી જ તમારે લખવાનો છે. અને ત્યાર પછી એક એક પ્રશ્નોનો જવાબ જ માત્ર આપણે લખવાનો રહેશે, જ્યાં કોમ્પ્રિહેન્શન આવે. કોમ્પ્રિહેન્શન એટલે શું? કે એક પેરેગ્રાફ હોય, પેરેગ્રાફની નીચે પ્રશ્નો હોય, પ્રશ્નોના જવાબો પેરેગ્રાફમાંથી શોધીને તમારે જ્યારે લખવાના હોય તે સમયની વાત કરું છું કે તે સમયે તમારે માત્ર જવાબો જ લખવાના રહેશે. પ્રશ્નનો ક્રમાંક જે પ્રશ્નપત્રમાં હોય એ જ તમારે આપવાનો રહેશે. બરાબર? 3 કલાકનો તમારી પાસે સમય છે, એટલે અત્યારે આપણે સોલ્વ કરતા રહીએ અને પછી તમારે એને રિલેટેડ રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 1, વેન ડીડ મોહન વિન ધીસ એવોર્ડ? હવે બાળકો, જ્યારે આપણે આ જવાબ લખીએ ને તે પહેલાં જ આપણને સવાલમાંથી, ક્વેશ્ચનમાંથી ખબર પડી જવી જોઈએ કે મોહન એ એક કર્તા છે, જેને આપણે પહેલાં શરૂઆતમાં જવાબ લખતી વખતે લઈશું. ડીડ અને વિન. ડીડ એ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે, જેને મૂળ ક્રિયાપદમાં ઉમેરી દેવાનું છે. એટલે વિન શબ્દમાં ડીડ શબ્દને એડ કરી દેતા વોન થશે.
એટલે કે જવાબ આ રીતે બનશે, મોહન વોન ધીસ અવોર્ડ ઇન. હવે વેનથી પ્રશ્ન છે એટલે ક્યારે, ક્યારે એટલે એનો જવાબ આવે એ જ પેરેગ્રાફમાં છેલ્લી લાઈનમાં લખેલું છે 1993. તો આપણો જવાબ બનશે મોહન વોન ધીસ અવોર્ડ ઇન 1993. તો આટલી લાઈન માત્ર જવાબની તમારે લખતા જવાની રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 2. વિથ વિચ નેમ ડઝ ધી વર્લ્ડ નો મોહન? કયા નામથી દુનિયા મોહનને ઓળખતી હતી અથવા ઓળખે છે? ધી વર્લ્ડ નોઝ. ધી વર્લ્ડને એક વચનમાં લઈશું, ડઝને નો સાથે પ્લસ કરીશું એટલે નોઝ બનશે, KNOWS. ધી વર્લ્ડ નોઝ એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. તો આ આખું નામ જે આપેલું છે એ ત્રીજી લાઈનમાં, પેસેજની ત્રીજી લાઈનમાં આપેલું છે, જે આપણા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ મોહન ક્રિએટ વન્ડરફુલ મોહન વીના? તો એનો આન્સર આપણે લખીશું મોહન ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીના. પેસેજની ત્રીજી લાઈનમાં લખેલું છે વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ. તો આ થર્ડ લાઈનમાં એનો આન્સર આ રીતે આપેલો છે, જે તમારે જવાબ લખી દેવાનો છે. નાવ ક્વેશ્ચન નંબર 4. 4, 5, 6, 7, 8, 9. આટલા 6 પ્રશ્નો અત્યાર પૂરતા આપણે કરવાના નથી. ત્યાર પછી આગળ જોઈએ. અન્ટિલ આઈ સો ધી સી આઈ ડીડ નોટ નો દેટ વિન કુડ રિંકલ વોટર સો. તો આ કાવ્ય પણ આપણા સિલેબસની અંદર નથી, કારણ કે ચોથા કાવ્યનું છે સો ધી સી, એટલે આપણે આ કાવ્યનો સ્ટેન્ઝા પણ કરીશું ને એની જગ્યાએ અત્યારે કાવ્ય 1 અને 2માંથી જેટલી રાઇમિંગ પેર આવે છે એ તમારે જોઈ જવાની રહેશે, જેથી આપણને બીજા કોઈ પેપર્સમાં તકલીફ નહીં પડે. ત્યાર પછી 13th અને 14thના વર્ડ્સ પણ આપણે એમ જોવા જઈએ તો ટેક્સ્ટબુકના ચેપ્ટર્સમાંથી વર્ડ પૂછાવા જોઈએ મોટે ભાગે, પણ કોઈક વાર બહારનો પણ પૂછી શકાય. ફોર એક્ઝામ્પલ 13 પાર્ક ડેશ ફોના. ફોનાના 2 અર્થ થાય છે. ફોના એટલે ફોરેસ્ટની દેવી, ધી ગોડેસીસ ઓફ ફોરેસ્ટ, જે વનસ્પતિ અને લાકડાઓની દેવી ગણાય, એને પણ ફોના કહેવાય. અને બીજું એક કે પ્રાણીઓની રહેવાની એક ચોક્કસ પ્રકારના પ્રાણીઓનું રિજિયન, એક પ્રજાતિ, એને પણ આપણે એને કહી શકીએ. તો એમાં પણ બહુ બધા વાક્ય બની શકે છે. ધી પાર્ક ઇઝ ઓલ્સો રીચ વિથ ફોના. એવી રીતે તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. પાર્ક હેઝ અ ફોના એવું પણ તમે લખી શકો. ફોનાના અહીંયા 2 અર્થ થાય છે. ફોના એટલે વનોની દેવી, અને બીજો વર્ડ છે એક ચોક્કસ પ્રાણીઓના જે પ્રજાતિ હોય, રિજિયન હોય, રહેવાનું, વસવાટ કરવાની જે જગ્યા હોય, એને પણ આપણે ફોના કહીએ. ત્યાર પછી 14th નંબરનો સેન્ટેન્સ એ પણ આપણા સિલેબસમાં હાલ પૂરતો નથી, કારણ કે એ 8 નંબર ચેપ્ટરનું છે, અ ડે ઇન ધી લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. તો આપણે મિશન હેડક્વાર્ટરનું સેન્ટેન્સીસ છતાં પણ જોઈ લઈએ તો ધી મિશન વોઝ અસાઇન્ડ બાય ધી હેડક્વાર્ટર્સ, અથવા હેડક્વાર્ટર ધી હેડક્વાર્ટર ઇમ્પ્લિમેન્ટેડ ધી મિશન, ધી સિક્રેટ મિશન. ઓલ હેડક્વાર્ટર્સ હેવ મેની મિશન્સ. આવા તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. તમારા જેટલા સિલેબસમાં ચેપ્ટર્સ છે એને રિલેટેડ કોઈ પણ આ રીતે 2 જ શબ્દો પેરમાં પૂછાશે, તમારે એને સોલ્વ કરવાના રહેશે. ત્યાર પછી આપણે સેકન્ડ પેજ ઉપર પ્રસ્થાન કરીએ તો હુ સેડ ટુ હુમ, અને એની સ્ટાઇલ ઓફ પેપર આપણે સાયકલ 1 ટેસ્ટ ક્લાસરૂમમાં જ્યારે લેવાયેલી એ આપણે જોઈ લીધી છે. એની અંદર પણ 9thના બધા જ બાળકોને સપ્લિમેન્ટરી અપાઈ ગઈ હતી, એક્સેપ્ટ ક્લાસ 9G1. તો 9G1ની સપ્લિમેન્ટરી પણ ચેક થઈ જ ગયેલી છે, અને એના માર્ક્સ પણ લગભગ તમને મળી ગયા હશે. તમે શાળામાં આવશો એટલે તમને સપ્લિમેન્ટરી બતાવી દેવામાં આવશે. નાવ નેક્સ્ટ ઇઝ રાઇટ હુ સેડ ટુ હુમ ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ. સો 15th ક્વેશ્ચન નંબર જે છે એ ફરી પાછું અ ડે ઇન જે ચેપ્ટર નંબર 8 આપેલું છે, અ ડે ઇન ધી લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ.
હા, તો એ ચેપ્ટરની આ લાઈન છે એટલે આપણે આ હાલ પૂરતી નહીં કરીશું. ત્યાર પછી આપણે જોઈએ તો 16 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ ઓફ્ટન ડુ યુ ચ્યુ અ ગુટકા. તો આ કોણ પૂછે છે ને કોને કહે છે? તો અહીંયા ડૉક્ટર બક્ષી અથવા શાહ જે જવાબ આવતો હોય એનું વ્યવસ્થિત નામ લખાવવું જોઈએ. જો એકલું ડૉક્ટર લખીને છોડી દેશો તો માર્ક્સ મળશે નહીં. એમ પણ બોલનાર બોલે તો એનો હાફ માર્ક અને સાંભળનાર જે છે એનો હાફ માર્ક. આ રીતે ફૂલ માર્ક્સ તમને મળશે. સો 16 નંબરની અંદર ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય ડૉક્ટર શાહ ટુ હરીશ. આ રીતે એનો જવાબ આવશે. નાવ 17th ક્વેશ્ચન, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય બાસ્કેટ સેલિંગ ગર્લ ટુ એન ઓથર. તો આ રીતે એનો જવાબ લખવાનો છે. નાવ ત્યાર પછી અહીંયા વોકાબ્યુલરી ટેસ્ટ છે. તમારા ચેપ્ટર્સમાંથી કોઈ પણ એક પેસેજ હોય એમાંથી 3 બ્લેન્ક હોય અને બ્રેકેટમાં પણ 3 આન્સર આપેલા હોય એને બ્લેન્કની અંદર લખવાના છે, સેટ કરવાના છે, જોવાના છે. હવે ધી વેલી ઓફ ફ્લાવર્સ પણ આ તમારું જે ચેપ્ટર્સ છે એ પણ ચલવાયું નથી એટલે પણ આપણે સોલ્વ તો આપણે એને કરી શકીએ ચેપ્ટર નંબર 11માંથી. ઓકે, ધી વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર Ghagharia town in Chamoli district of Uttarakhand. It is about 300 km per hour north of Rishikesh near Badrinath. તો ફર્સ્ટ બ્લેન્કની અંદર લોકેટેડ, સેકન્ડમાં 300 km per hour એન્ડ થર્ડમાં નિયર. આ રીતે અહીંયા વર્ડ્સ આવશે. નાવ નેક્સ્ટ પેસેજ. આપણી સાથે વાત થઈ તે પ્રમાણે ડોલ્ફિનના ચેપ્ટર્સ તમારે તૈયાર કરવાના છે. કોમ્પ્રિહેન્શન માટે ખૂબ જ અગત્યના રહેશે. એટલે તમને સિલેબસ પણ આપેલો જ છે, એની અંદર લખેલું જ છે અને તે પ્રમાણે તમારે ડોલ્ફિનના બધા ચેપ્ટર્સ ડિફિકલ્ટ પેલા જે પિંક કલરથી હાઇલાઇટ કરેલા જે વર્ડ્સ છે એ બધા અને યુનિટ નંબર પરહેપ્સ 1 to 12 આટલા તમારે તૈયાર કરવાના રહેશે. તો એમાંનો એક પેસેજ છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આખો પેસેજ તમે એકવાર ધ્યાનથી વાંચી જાઓ, વિડીયો પોઝ કરી દો. નાવ ક્વેશ્ચન નંબર 19, વોટ સ્કેર્ડ શેરખાન. શેરખાનને શું બીવડાવતું હતું? તો મધર વોલ્ફ્સ બર્નિંગ આઈઝ સ્કેર્ડ શેરખાન. નાવ ક્વેશ્ચન નંબર 20, હુ વોઝ એંગ્રી. મધર વુલ્ફ વોઝ એંગ્રી. નાવ 21, વેનિશ મીન્સ ડિસઅપિયર્ડ. જે આપણે કોઈ પણ વર્ડ પૂછાય તો એનો મોટે ભાગે પેરેગ્રાફમાં જેનો આન્સર આપેલો હોય છે એટલે એ તમારે ધ્યાનથી તમારે શોધી કાઢવાનું કે એ વર્ડ તમારી પાસે પેસેજમાં ક્યાં આવેલો છે અને એક એક વર્ડને આપણે ચકાસી જોવાનો, જોઈ લેવાનો. ફોર એક્ઝામ્પલ અહીંયા વેનિશ આપેલું છે, જુઓ 5મી લાઇનમાં વેનિશ વચ્ચે આપેલું છે તો તમે અહીંયા વેનિશની જગ્યાએ ડિસઅપિયર્ડ પણ લખી શકો, ઇનવિઝિબલ પણ લખી શકો, ઇનવિઝિબલ. નાવ ક્વેશ્ચન નંબર 22, વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધી મેન્સ કબ. મધર વુલ્ફ નેમ ધી મેન્સ કબ મોગલી. Now question number 23, who called the wolves thieves. Sher Khan called the wolf thieves. Now question number 24, delight. Delight means give happiness to. બરોડા આન્સર આપશે. મિડવાઇવ્સ એટલે નર્સિસ, એ આન્સર આપશે. ત્યાર પછી અહીંયા ડાયલોગ જોઈ લઈએ. ડાયલોગ પ્રમાણે ક્વેશ્ચન્સ કોમ્પ્રિહેન્શન સોલ્વ કરીએ. વોટ ડઝ દર્શન વોન્ટ ટુ રિપોર્ટ. ક્વેશ્ચન નંબર 26, દર્શન વોન્ટ્સ ટુ રિપોર્ટ એબાઉટ એન એક્સિડન્ટ અથવા ટુ એન એક્સિડન્ટ. વોટ હેપન. 27, વોટ હેપન વેન દર્શન વોઝ ક્રોસિંગ ધી રોડ. 27 આન્સર. દર્શન વોઝ નોક ડાઉન બાય અ સ્પીડિંગ કાર વેન હી વોઝ ક્રોસિંગ ધી રોડ. નાવ ક્વેશ્ચન નંબર 28, વેર ડઝ દર્શન ગેટ ઇન્જરી. દર્શન ગેટ્સ ઇન્જરી ઇન હિઝ રાઇટ લેગ. Now question number 29, where does Darshan make report. Darshan makes report at police station. Now question number 30, હવે આને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અથવા નોન વર્બલ ટેક્સ્ટ. આ નોન વર્બલ ટેક્સ્ટની પ્રેક્ટિસ તમારે ખાસ કરવી જોઈએ. એમાં ટેબલ પણ આવી શકે, ગ્રાફ પણ આવી શકે, રિક્રુટમેન્ટ આવે, રિસિપ્ટ આવે, બિલ આવે, પાઈ ચાર્ટ આવે, આવી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારી સમક્ષ હોઈ શકે. સર ડોન બ્રેડમેન, તો અહીંયા પ્લેયર્સના બધા નામ છે. ત્યાર પછી બાજુમાં એ પ્લેયર્સ કઈ કન્ટ્રીના છે એનું નામ છે અને એમનો સેન્ચુરી સ્કોર કેટલો છે એમની વાતો છે. નાવ ક્વેશ્ચન નંબર 30, હુ હેઝ સ્કોર ધી હાઈએસ્ટ સેન્ચુરી.
તમે સ્ટડી કરી શકો છો. અને અહીંયા જોઈએ 35 સ્કોર છે તેંડુલકરનો, તો આન્સર આવશે તેંડુલકર હેઝ સ્કોર ધી હાઈએસ્ટ સેન્ચુરીઝ. નાઉ ક્વેશ્ચન નંબર 21. હાઉ મેની બેટ્સમેન હેવ સ્કોર્ડ ઇક્વલ સેન્ચુરીઝ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓકે, નજીક છે તો એ સ્કોર સરખો છે, સરખી સેન્ચુરીઝ છે, તો એ તેંડુલકર અને ગાવસ્કરની છે. તો આપણે અહીંયા નોટ ડાઉન કરી શકીએ, 2 પ્લેયર્સ તેંડુલકર એન્ડ ગાવસ્કર હેવ સ્કોર્ડ ઇક્વલ સેન્ચુરીઝ. તો અહીંયા બેટ્સમેન લખો તો MEN લખવું જોઈએ. અને હાઉ મેનીથી પ્રશ્ન આવે તો હંમેશા નંબર્સમાં જ આન્સર આવે, એટલે આપણે 2 આન્સર આપ્યો છે, TWO2. 2 બેટ્સમેન હેવ સ્કોર્ડ ઇક્વલ સેન્ચુરીઝ. પછી લખાય તેંડુલકર એન્ડ ગાવસ્કર. નાઉ ક્વેશ્ચન નંબર 32. હાઉ મેની ઇન્ડિયન પ્લેયર્સ આર ધેર ઇન ધી લિસ્ટ? તો there are 4 players, 4 Indian players in this list. હા, અહીંયા ઇન્ડિયન પ્લેયર વિશે પૂછ્યું છે અને એ તો 2 જ છે, ગાવસ્કર અને તેંડુલકર, એટલે આપણે 2 નંબર લખીશું કે there are 2 Indian players ઇન ધીસ લિસ્ટ. એટલે 4 નહીં આવશે, 2 આવશે. ચાલો, ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 34 ઉપર જઈએ. તો 34ની અંદર અહીંયા શું આપેલું છે? ઓકે, હાઉ મેની ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ, હાઉ મેની ઓકે અહીંયા આપણે બાળકો 30 નંબરનો ક્વેશ્ચન કર્યો ને, એની અંદર તેંડુલકર આન્સર લખ્યો. પછી 31ની અંદર સ્કોર એકદમ સેમ કોનો છે એ આપણે જોવાનો છે. તો એકદમ સેમ કોનો છે? તો કે અહીંયા આપણી પાસે ઓકે 26 સ્કોર સેમ છે એ જોવાનો છે. સો આન્સરની અંદર 26 સેન્ચુરી એલન બોર્ડર અને ગેરી સોબર્સ, એ બેના 26 છે, એટલે આન્સર 31ની અંદર આપણે ચેન્જ કરીશું. તો કે 2 બેટ્સમેન, 2 તો આપણે લખેલું છે, 2 બેટ્સમેન હેવ સ્કોર ઇક્વલ સેન્ચુરીઝ, અને બ્રેકેટમાં જે આપણે તેંડુલકરને ગાવસ્કર લખ્યું એની જગ્યાએ એલન બોર્ડર એન્ડ ગેરી સોબર્સ આવશે. અને ત્યાર પછી જે ઇન્ડિયન પ્લેયર્સ છે એમાં આપણે જોયું કે 2 પ્લેયર્સ, હાઉ મેની Indian players are there in this list? તો કે there are 2 Indian players in this list, તેંડુલકર એન્ડ ગાવસ્કર. આ બેનું નામ નહીં લખો તો ચાલે, પણ કેટલા એ ખાસ લખવું પડે. હવે 33 પર આવીએ. હાઉ મેની ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ આર ધેર ઇન ધી લિસ્ટ? ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સ આની અંદર કેટલા છે? તો 1 2 3 4 દેખાતા છે, બરાબર. સર ડોન બ્રેડમેન છે, એલન બોર્ડર છે, રિકી પોન્ટિંગ છે અને સ્ટીવ વોક છે. તો અહીંયા લખી શકીએ આપણે. હાઉ મેનીથી પ્રશ્ન પૂછાયો છે એટલે નંબર્સમાં એનો જવાબ આવે. ધેર આર 4 પ્લેયર્સ, there are 4 ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ ઇન ધીસ લિસ્ટ. તો આ રીતે આન્સર આપણે લખવાનો છે. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઉપર આવીએ. 34 નંબરની અંદર ખુશ અને કમલેશ બંને છોકરાઓ છે, બંને છોકરાઓ વાત કરે છે. ખુશ જવાબ પર આવીએ આપણે. ખુશ આસ્ક હિઝ ફ્રેન્ડ કમલેશ વોટ હી વોઝ રીડિંગ. કમલેશ રિપ્લાઇડ હિમ ધેટ he was reading a new story by Ashwini Bhatt. Khush again asked him where he had gotten. Did you get? એટલે સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. તો where he had gotten the book from. Kamlesh replied him that he had gotten the book from the library. ટૂંકા વાક્યમાં, બંનેઓમાં ટૂંકા વાક્યમાં જવાબ આપેલો છે. આપણે ફૂલ સેન્ટેન્સમાં એને કરી દીધો છે. દરેક સેન્ટેન્સના આપણે કન્જક્શન જોઈએ તો પહેલાં સેન્ટેન્સનું કન્જક્શન વોટ છે, બીજાનું ધેટ આપેલું છે, ત્રીજાનું વેર આપેલું છે અને ચોથાનું ધેટ આપેલું છે. તો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેસેજ અહીંયા સોલ્વ થયો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35. ક્રાઉડ વોઝ સીન બાય મી ધેર. આન્સર આવશે આ રીતે. I saw a crowd there. I saw a crowd there.
તો ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટ આવે. ક્રિયાપદ અહીંયા સો છે. સો પરથી ખબર પડી કે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનો પેસિવ બનાવવું હોય તો વોઝ વર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ લાગશે, V3 લાગશે. તો અ ક્રાઉડ એટલે એક જ ક્રાઉડની વાત છે. ભલે ક્રાઉડની અંદર ઘણા બધા માણસો છે, પણ અ ક્રાઉડ જેને કલેક્ટિવ નાઉન પણ આપણે કહી શકીએ. અ ક્રાઉડ વોઝ સીન, SEEN. સો એ ભૂતકાળનું રૂપ, એનું ત્રીજું રૂપ સીન થશે. સીન ધેર બાય મી. આ રીતે તમારે એનો આન્સર કમ્પ્લીટ કરવાનો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ પર જોઈએ તો અ યંગ મેન હેડ બેન્ડેજ ધી લેડી. તો ધી લેડીથી સ્ટાર્ટ કરશો. ધી લેડી એ ઓબ્જેક્ટ છે. હેડ બેન્ડેજ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પૂર્ણ ભૂતકાળનો પેસિવ હેડ બીન બેન્ડેજ થશે. અને અ યંગ મેન એ સબ્જેક્ટ છે, એ પાછળ આપણે લખીશું. આ રીતે જવાબ ધી લેડી હેડ બીન બેન્ડેજ બાય અ યંગ મેન. ફૂલ સ્ટોપ. Now next sentence. She was being helped to get an auto rickshaw by him. તો અહીંયા આપણે જોઈ લઈએ તો was being helped. તો આ મુખ્ય ક્રિયાપદ આપેલું છે was being helped. તો was being helped એ પેસિવ છે. તો પેસિવ છે તો એનું એક્ટિવ કરી નાખીએ તો આપણે was helping થશે. ત્યાર પછી હી આપેલું છે તો એ હી એ સબ્જેક્ટ છે, જે પાછળ જતાં ઓબ્જેક્ટ બનશે. તો આ રીતે આન્સર આવશે કે she was being helped HELPED to get an auto rickshaw by him. તો આ રીતે એક્ટિવનો પેસિવ અહીંયા ચેન્જ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ રામુ ઇઝ અ પોસ્ટમેન. અને સ્ટાર્ટ લાઇક ધીઝમાં લખેલું છે, સ્ટાર્ટ ધીઝ વેમાં લખેલું છે આઈ એમ. તો રામુનું બધે તમે જ્યારે રામુ વિશે જે કંઈ પણ આપેલું છે એમાં બધામાં આઈ કરવાનું છે. આઈ સાથે ટુ બીનું રૂપ એમ જ લાગે. તો આઈ એમ અ પોસ્ટમેન. હીની જગ્યાએ આઈ, લીવ્સની જગ્યાએ લીવ. આઈ લીવ ઇન માધુપુરા. હી ઇઝ, તો હી ઇઝનું ચેન્જ આઈ એમ અ હાર્ડ વર્કિંગ મેન. રામુની જગ્યાએ આઈ ગેટ અપ. ગેટ એસ કાઢી નાખવાનો. IBUU અને ધે સાથે SES નહીં લાગે. માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી અને ઇટ સાથે જ SKES લાગશે. એટલા માટે રામુની જગ્યાએ આઈ ગેટ અપ અર્લી ઇન ધી મોર્નિંગ. હી ટેક્સ હીઝ બાઇસિકલ એન્ડ ગોઝ ટુ ધી પોસ્ટ ઓફિસ. તો કે હી, આઈનું ચેન્જ અહીંયા હી થશે. હીનું ચેન્જ અહીંયા આઈ થશે. ટેક્સમાંથી એસ કાઢી નાખશું. હીઝ બાઇસિકલની જગ્યાએ મારી બાઇસિકલ, તો માય બાઇસિકલ. એન્ડ ગોઝમાંથી ES કાઢી નાખતા ગો થશે. એન્ડ ગો ટુ ધી પોસ્ટ ઓફિસ. તો આ રીતે આખો સેન્ટેન્સ બોલાશે. આઈ ટેક માય બાઇસિકલ એન્ડ ગો ટુ ધી પોસ્ટ ઓફિસ. નાવ નેક્સ્ટ હી ટેક્સ, તો એની જગ્યાએ આઈ ટેક. હીઝ લંચ, તો એનું માય લંચ. વિથ હીઝ ફેમિલી, તો વિથ માય ફેમિલી. હી રિટર્ન્સ, તો આઈ રિટર્ન, એસ કાઢી નાખવાનો. આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. તો આ રીતે આપણે આખો જવાબ અહીંયા લખાશે. છેલ્લી લાઈન ફરીથી બોલી જાઉં. આઈ ટેક માય લંચ વિથ માય ફેમિલી. આઈ રિટર્ન હોમ ઇન ધી મોર્નિંગ. આગળ ચાલીએ આપણે. તો અહીંયા કરેક્ટ ધી અંડરલાઇન વર્ડ્સ જોવાના છે. અહીંયા અંડરલાઇન કરેલા વર્ડ્સ એ એડિટિંગ કહેવાય. અને એડિટિંગના વર્ડ એ રોંગ આપેલા છે, એને આપણે ઇમ્પ્રૂવ કરવાના છે. ઇમ્પ્રૂવ આપણા નોલેજથી થાય. જો ટુ બીનું રૂપ આપેલું હોય તો બીજા કાળના ટુ બીના રૂપો જોવાના. જો મૂળ ક્રિયાપદ આપેલું હોય તો બીજા આપણે ક્રિયાપદો જોવાના. તો એ રીતે આપણે ધ્યાનથી જોવાનું છે. ઓનલી 20 મિનિટ્સ ઇઝ, તો ઇઝ નહીં આવે. 20 મિનિટ્સ, 1 મિનિટ હતી તો ઇઝ આવતે, પણ એક કરતાં જેટલી વધી જાય તો એમાં આર આવે. સો ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. બરાબર, આ રીતે લખાશે. ત્યાર પછી કૂકી ગ્રેબ હેલ્મેટ. ગ્રેબ જૂટવી લેવું, ખેંચી લેવું. તો અહીંયા ગ્રેબ એ મૂળ ક્રિયાપદ છે, તો કૂકી સાથે SKES આવશે. તો કૂકી ગ્રેબ્સ હેલ્મેટ. ઓક્સિજન માસ્ક. એન્ડ લીડ સેટ, તો લીડ એટલે તો અહીંયા ઢાંકણ. અહીંયા લીડ એટલે નેતૃત્વ કરવું. તો LEAD લીડ આવશે. એને હોમોફોન્સ કહેવાય. LEAD લીડ એટલે નેતૃત્વ કરવું. અને LID લીડ એટલે ઢાંકણ. અહીંયા ઢાંકણની જરૂર નથી, અહીંયા નેતૃત્વની જરૂર છે.
એટલા માટે હોમોફોન્સ કહેવાય. અને એટલા માટે આપણો જવાબ અહીંયા આવશે LEAD, લીડ. સેટ એન્ડ બોક્સ ટુ ધી સર્વિસિંગ સ્ટેશન, ટુ આવશે, TWO2 નહીં આવશે, TO2 આવશે. આ પણ હોમોફોન્સની પોઈન્ટ્સ કહી શકીએ આપણે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે બાળકો કે જેટલા આપણા સિલેબસમાં હોય એટલા જ લેંગ્વેજ ફંક્શન કરવાના છે અને એ 10 છે. અને 10માંના 4 આપણી પાસે છે જ અહીંયા, 4 ચાલી જ ગયેલા છે. એક્સપ્રેસિંગ ડ્યુટી એટલે હંમેશા વાક્યમાં શેલ શુડ આવે પ્લસ કર્તવ્યની ભાવના આવે. તો શેલ અને શુડ 44માં છે. તો આપણે 44નો આન્સરની અંદર વી શુડ ક્લીન અવર સ્કૂલ, તો એમાં એક્સપ્રેસિંગ ડ્યુટી લખીશું. ત્યાર પછી ઇન્ક્વાયરીઝ નેચર, ઇન્ક્વાયરીઝ નેચરમાં પ્રશ્ન વાક્ય આવે, માહિતી પૂછવાના સંદર્ભમાં આવે. તો અહીંયા પ્રશ્ન પૂછવા માટે વાયવાળું વાક્ય આપેલું છે. તો 43 નંબરનું સેન્ટેન્સ છે, એની અંદર બી ઓપ્શન આવશે, ઇન્ક્વાયરીઝ નેચર. એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કોઈની કંઈ પણ ક્ષમતા હોય, કાર્ય કરવાની એબિલિટી હોય, કેપેબિલિટી હોય, તો એના માટે કેનનો ઉપયોગ કરશું. તો એની અંદર એક્સપ્રેસિંગ એબિલિટીમાં આઈ કેન સોલ્વ ઓલ ધી સમ્સ ઓફ મેથ્સ, 42 નંબરનો સેન્ટેન્સ આ રીતે લખાશે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇન્ડિકેટિંગ કમ્પલ્ઝન. તો કમ્પલ્ઝનની અંદર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ, તો આ બધા શબ્દો આવે. નીડ ટુ, ઓટ ટુ, તો એમાં કમ્પલ્ઝન કહેવાય. તો મસ્ટ અહીંયા આપેલું છે, વી મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધી સ્કૂલ. એટલે આપણું જે આ સેન્ટેન્સ બાળકો બને છે એ 4 જોડકા વ્યવસ્થિત તમારે જોડવાના છે. એ સાઈડ અને બી સાઈડ બંને ફરજિયાત લખવાના છે. એ સાઈડ 2થી જ તમારે એક લાઈન છોડીને કોપી કરી લેવાની છે અને સામે એનો સાચો ઉત્તર જ માત્ર લખવાનો છે. નાવ કમ્પ્લીટ ધી સેન્ટેન્સીસ વિથ ધી ફંક્શન્સ ઇન ધી બ્રેકેટમાં આપેલા છે તે પ્રમાણે ફંક્શનને કમ્પ્લીટ કરવાના છે. 3 માર્ક માટે 3 વાક્યો તમને પૂછાશે. મે આઈ, તો બહુ જ ઇઝી છે. મે આઈ ટેક યુ અ પેન, મે આઈ કમ ઇન સર, મે આઈ ગો આઉટ ઓફ ધી ક્લાસ, મે આઈ ડ્રિંક વોટર, મે આઈ ગો ટુ વોશરૂમ. તો આવી તમે પરમિશન ટીચર પાસે માંગી શકો છો. આઈ કાન્ટ ફ્લાય ઇન ધી સ્કાય, આઈ કાન્ટ સોલ્વ ઓલ ધી સમ્સ ઓર ધી ડિફિકલ્ટ સમ્સ, આઈ કાન્ટ ગો ટુ સ્કૂલ બિકોઝ ઓફ COVID-19. તો આ રીતેના તમે જે મર્યાદા હોય, લિમિટેશન્સ હોય એવા વાક્ય તમે બનાવી શકો છો. હૃદય વિલ ડેશ, ફ્યુચર એક્શન. તો બાળકો જે વાક્યો પ્રેઝન્ટ ટેન્સના હોય એ પ્રેઝન્ટ એક્શનમાં આવે, જે વાક્યો પાસ્ટ ટેન્સના હોય એ પાસ્ટ એક્શનમાં આવે, અને જે વાક્યો ફ્યુચર એક્શનના હોય, ફ્યુચર ટેન્સના હોય એ બધા ફ્યુચર એક્શનમાં આવશે. હવે એક્શનની જગ્યાએ ઇવેન્ટ શબ્દ આપેલો હોય ને તો પણ સાચું, પ્રેઝન્ટ ઇવેન્ટ. તો 4 વર્તમાનકાળના વાક્યો અંદર પ્રેઝન્ટ ઇવેન્ટમાં આવે. સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. વર્તમાનકાળ સાથે રિલેટેડ કોઈ પણ વાક્ય આપેલું હોય તો એને ધી પાસ્ટ એક્શન, ધી પ્રેઝન્ટ એક્શન અથવા ધી પ્રેઝન્ટ ઇવેન્ટ એવું આપણે એને કહી શકીએ. ત્યાર પછી પાસ્ટ ટેન્સ સાથે કોઈ પણ સંકળાયેલા વાક્યો હોય તો એને પાસ્ટ એક્શન અથવા પાસ્ટ ઇવેન્ટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. આ 4માંથી કોઈ પણ એક કાળનું વાક્ય આપેલું હોય તો એને પાસ્ટ એક્શન અથવા પાસ્ટ ઇવેન્ટ કહેવાય. એ જ રીતે સેમ કોઈ પણ ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય, પછી એ સાદો ભવિષ્યકાળ હોય, ચાલુ ભવિષ્યકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય, તો એ બધા જ વાક્યો ફ્યુચર એક્શન અથવા ફ્યુચર ઇવેન્ટમાં આવશે. તો આ રહ્યો ક્વેશ્ચન નંબર 47. ત્યાર પછી ફ્રેમિંગ ક્વેશ્ચન પર આવીએ. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર WH વાળા પ્રશ્નોથી શરૂઆત થયેલી હોય એટલે તમારે ધ્યાનથી અંડરલાઇન પાર્ટ શું છે એ રિલેટેડ ક્વેશ્ચન લખવાનો. અને ક્વેશ્ચન અંદર આપણે લખીએ ત્યારે જે અંડરલાઇન પાર્ટ છે, સેન્ટેન્સનો અંડરલાઇન પાર્ટ એ અંદર આવવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, ધેર આર 12 બોયઝ ઇન ધી ક્લાસ. તો 12 જ્યારે આંકડાઓ હોય, વર્ડ્સમાં હોય કે ડિજિટમાં હોય, પણ એમાં પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેનીથી જ પ્રશ્ન પૂછાશે. હાઉ મેનીવાળું એક જ વાક્ય છે એટલે 48માં એ ઓપ્શન આવશે. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધી બસ, ક્વેશ્ચન માર્ક ન કરો તો માર્ક તમારા 0 જ આવશે. નાવ કે એ ફ્રેમિંગ ક્વેશ્ચન છે, એટલે ક્વેશ્ચન તો હોવો જ, ક્વેશ્ચન માર્ક તો હોવું જ જોઈએ. અંકિતા લીવ્સ ઇન જામનગર. જો જામનગર શબ્દ પરથી આપણને ખબર પડે કે આ પ્લેસનું નામ છે, તો અહીંયા આન્સર આવશે વેર ડઝ અંકિતા લીવ.
તો વેર ડઝ અંકિતા લીવ એ સી ઓપ્શનમાં છે. એટલે તમારે શું કરવાનું તો કે આ જે સેન્ટેન્સ આપેલું છે આખું સેન્ટેન્સ લખવાનું, ધેર આર 12 બોયઝ ઇન ધી ક્લાસ, અને પછી એની નીચેની લાઈનમાં મોટા અક્ષરે જે આન્સર આવતો હોય એ લખવાનો એ, અને પછી તમારે એ આખું સેન્ટેન્સ ક્વેશ્ચનના સ્વરૂપે જવાબ લખવાનો છે. બરાબર ને? આ ક્વેશ્ચનનું સ્વરૂપ છે. જવાબ જે તમે લખો છો એનું ફોર્મ કયું છે? ક્વેશ્ચનનું છે. ઓકે, નાવ 50 ધી ચિલ્ડ્રન આર સ્ટડીંગ સાયલન્ટલી. સાયલન્ટલી પછી અહીંયા ફૂલ સ્ટોપ આવશે 50 નંબરના ક્વેશ્ચનની અંદર. હા, સાયલન્ટલી અંડરલાઇન છે તો કેવી રીતે વાંચતા હતા? તો 50ની અંદર હાઉ આર ધી ચિલ્ડ્રન સ્ટડીંગ, તો અહીંયા સી ઓપ્શન આવશે. નાવ 51 મિસ્ટર શાહ ઇઝ એન એન્જિનિયર. તો મિસ્ટર શાહ શું છે? કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે તમારે પ્રશ્ન પૂછવો હોય તો એ વોટથી જ પૂછી શકાય, અને વોટ ડી ઓપ્શન છે. વોટ ઇઝ મિસ્ટર શાહ. ત્યાર પછી આપણે બ્રેકેટમાંથી અહીંયા ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, એક્સપ્રેશન કમ્પ્લીટ કરવાના છે. પેશન્ટ અને ડૉક્ટરની વાત છે. પેશન્ટ સેઝ. હવે અહીંયા આખો પેરેગ્રાફ તમે સ્ટડી કરો ને તો જ તમારાથી આ અંદરના આન્સર લખાય, કારણ કે એક આન્સર અંદરનો આપણે ડિલીટ કરવાનો હોય છે. સો હું ડિરેક્ટલી આન્સર જ બોલી જાઉં, જાતે સોલ્વ કરી લેવું, ત્યાર પછી તમારે વિડીયો ફરીથી ઓન કરીને જોવાનો છે. પેશન્ટ પેશન્ટ સેઝ આઈ હેવ સિવિયર પેઇન ઇન માય સ્ટમક. ડૉક્ટરે કહ્યું કે તમને કેટલા વખતથી આ પ્રોબ્લેમ છે? સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ ફ્રોમ ધીસ ટ્રબલ. પેશન્ટે કહ્યું ફોર લાસ્ટ 3 days, કે મને છેલ્લા 3 વર્ષોથી હું દુઃખી થાઉં છું, મને આ ટ્રબલ છે. ડૉક્ટરે એને સલાહ આપી ટેક ધીસ કેપ્સ્યુલ્સ ટ્વાઇસ અ ડે ફોર 5 days. ત્યાર પછી પેશન્ટે એને થેન્ક યુ કહ્યું. બરાબર, તો અહીંયા આપણી પાસે બ્રેકેટમાં આન્સર આપેલા જ છે. તો બીજો આન્સર આઈ હેવ સિવિયર પેઇન ઇન માય સ્ટમક એ પહેલું આવશે. ફોર લાસ્ટ 3 days બીજા નંબર પર આવશે, અને થેન્ક યુ સર એ ત્રીજા નંબર પર આવશે. ત્યાર પછી બાળકો આપણી પાસે સેક્શન ઈ આપેલો છે. તો ઈની અંદર આપણે જોઈ શકીએ છીએ બર્થડે પાર્ટીનું જે તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ મેં આગળ લખાવેલું છે, કરાવેલું છે, સમજાવેલું છે, અને તમારે જાતે એકવાર મોઢે કરીને લખી જવાનું છે. ત્યાર પછી 55 નંબર ઉપર ઈમેલ આપેલું છે. આ ઈમેલ પણ તમે લખો એ વધારે યોગ્ય છે. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ગિવિંગ હર ઇન્ફોર્મેશન એબાઉટ યોર સક્સેસફુલ પાર્ટિસિપેશન ઇન ધીસ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ. બરાબર, હું તમને આ લખીને મોકલાવીશ, પણ તમારે જાતે તો આ લખીને સમજવાનું રહેશે. એસે આપણે જે 6 કહેલા હતા એ 6 એસે તમારે મોડે કરવાના છે. વાર્ષિક પરીક્ષાના સ્કેડ્યુલની અંદર એ 6 એસે તમને કહેવાઈ ગયા હતા. બરાબર, છતાં પણ હું એક વિડીયો તમને એસે ઈમેલ અને પિક્ચરનો તમને એક બનાવીને મોકલીશ કે કેવી રીતે તૈયારી કરવાની છે, શું લખવાનું છે. અને હા બાળકો, આપણે વાર્ષિક પરીક્ષાની ખાસ તૈયારી કરવા માંડવાની છે. કોઈ પણ સમયે આપણી પાસે પરીક્ષા આવીને ઊભી રહેશે. બરાબર, એટલે ત્યારે આપણાથી અકળાઈ ન જવાય, ગભરાઈ ન જવાય. એપ્રિલના એન્ડિંગમાં શક્યતા પરીક્ષાની છે, એટલે તમારે પરીક્ષાની તૈયારી જો હશે તો તમે અકળાઈ ગભરાઈ ન જશો. ઘરે ઘણો બધો સમય તમને મળે છે તો એ સમયનો સદુપયોગ હવે કરી લેવાનો છે. આ પેપર સમજાઈ ગયું હોય તો આન્સર લખાઈ ગયા હોય ચેક કરી લેવાના છે, સમજી લેવાના છે, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને સેન્ડ કરી શકો છો. બરાબર છે. હવે આ લેક્ચરની સાથે અથવા તો આવતા લેક્ચરની અંદર હું તમને એક PDF મોકલાવીશ. જે દિવસે PDF આવે તે દિવસે વિડીયો નહીં હશે, તો તે અત્યારે તમારે એમ ફ્રી બેસવાનું નથી. એ પેપર આખું સોલ્વ કરવાનું છે, અને સોલ્વ થઈ ગયા પછી તમારે નોટબુકમાં જવાબો સાથે લખી જવાનું છે, જેથી બીજે દિવસે એનો વિડીયો જ્યારે આવે ત્યારે માત્ર તમારો જવાબો ચેક કરી શકો અને તમને ખ્યાલ આવે કે હા મારી આમાં ભૂલ છે કે મારી આમાં ભૂલ નથી, કે મને સામાં સમજ પડી નથી. સમજાયું બાળકો? તો આપણે ફરી પાછા ખૂબ જ વહેલા મળીએ, અને આવતીકાલે તમને એક PDF આવશે, માત્ર PDF. તો એ PDF પણ સોલ્વ કરતા રહેશો એવી શુભકામના સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.